છોટાઉદેપુરના પાવીજેતપુરમાં બુટલેગરો બેફામ બન્યા છે। પાવીજેતપુરમાં વન કુટીર નજીકનો બનાવ કે જ્યાં કારથી બેરિકેડ તોડીને બુટલેગર ભાગ્યો છે। સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે। પોલીસે પીછો કરતા બુટલેગર કાર મૂકીને ફરાર થઈ ગયો। કારમાંથી 1,71,000નો વિદેશી દારૂ ઝડપાયો છે। જે પ્રકારના દ્રશ્યો છે જાણે કોઈ ફિલ્મી દ્રશ્યો હોય તે પ્રકારે રોડ ઉપર દ્રશ્ય જોવા મળ્યા, કારણ કે ગાડી સીધી બેરિકેડ તોડીને ભાગી। પોલીસે પીછો કર્યો તો ગાડી મૂકીને બુટલેગર ત્યાંથી ફરાર થઈ ગયો છે। તેની પાસેથી 1,71,000 રૂપિયાની વિદેશી દારૂનો જથ્થો કારમાંથી ઝડપાયો છે। બુટલેગરો જાણે કે બેફામ બન્યા હોય તે પ્રકારના દ્રશ્યો છોટાઉદેપુરમાં જોવા મળ્યા હતા। આપ જુઓ, બેરિકેડ્સ લગાવેલા છે, ચેકિંગ ચાલી રહ્યું છે, પરંતુ કેમ કે ગાડીમાં વિદેશી દારૂ છે ને પર 2.5 લાખ રૂપિયાની આસપાસનો, એટલા માટે થઈને બુટલેગરે રેસ આપી અને બેરિકેડ્સ તોડીને આગળ પહોંચી ગયો। જોકે પોલીસે પીછો કર્યો અને ત્યારબાદ ગાડીની ડિક્કીમાંથી આટલી મોટી જથ્થામાં મોટી માત્રામાં દારૂ ઝડપાયો છે અને બુટલેગર ગાડી મૂકીને ત્યાંથી ફરાર થઈ ગયો છે। વધુ માહિતી આપી રહ્યા છે સંવાદદાતા મકબૂલ મંસૂરી। મકબૂલ, જાણે કે કોઈ ફિલ્મી દ્રશ્ય હોય તે પ્રકારે બેરિકેડ તોડીને બુટલેગર ભાગ્યો છે। આપ જણાવો કે શું કાર્યવાહી આખા મામલે અત્યારે જોવા મળી રહી છે? ખાસ કરીને આજે છોટાઉદેપુર જિલ્લો છે એ ગુજરાતનો છેવાડાનો જિલ્લો છે। મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશ તરફથી જે ઇંગ્લિશ દારૂ જે ગુજરાતમાં ઘુસેડવાનું જે ષડયંત્ર છે તેની અંદર ખાસ કરીને જે બુટલેગરો છે એ બુટલેગરો આ છોટાઉદેપુરથી વડોદરાના જે માર્ગ છે તેમાંથી પસાર થતા હોય છે। આ ખાસ કરીને આ જે દ્રશ્ય જોવાય છે તેની અંદર છોટાઉદેપુર તરફથી જે બાતમી મળી હતી તે પ્રમાણે આ જે એક્સવી ગાડી છે એની પીછો પોલીસ કરી હતી અને ખાસ કરીને જાણ કરવામાં આવી હતી પાવીજેતપુર નજીક જે ચોકડી છે ત્યાં આગળથી પસાર થશે એ બાબતની પોલીસે જાણ થતા પોલીસે બેરિકેડ લગાવી દીધા હતા, પરંતુ જે બુટલેગર છે તેની ગાડી લઈને ભગાડતો હતો। પાછળ પોલીસ પીછો કરી રહી હતી। બેરિકેડને તોડીને પણ આ જે બુટલેગર ત્યાંથી ફરાર થઈ ગયો હતો, પરંતુ પોલીસે તેનો સતત પીછો કર્યો હતો। ફિલ્મી ઢબે પીછો કરતા લગભગ 2 થી 3 કિલોમીટરના અંતરે આ જે બુટલેગર છે તેને ગાડી રોકી અને ગાડીમાંથી ઉતરીને ભાગી ગયો હતો, પરંતુ જે પોલીસ છે સઘન તપાસ કરી અને જે દિશામાં જે બુટલેગર ભાગ્યો હતો તે તરફ દોડી અને આ જે બુટલેગર છે તેને ઝડપી પાડ્યો છે। પોલીસે દારૂ સહિત આજે બુટલેગરને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। જી બિલકુલ મકબૂલ, આભાર સમગ્ર માહિતી બદલ।